માણસ માટે લક્ઝરી શું હોઈ શકે? બંગલા, મોંઘી ગાડી, હીરા જવેરાત? ના, હવે ભારતમાં લક્ઝરી બની ગયું છે શુદ્ધ પાણી અને શુદ્ધ હવા. કારણ કે તમામ લોકોને આ લક્ઝરી નથી મળી રહી. એક બાજુ અમદાવાદમાં એક્યુઆઈ 200 પાર થઈ ગયો છે, માસ્ક વિના બહાર નીકળાય તેવી પરિસ્થિતિ નથી, ત્યાં બીજી બાજુ ગંદા પાણીના કારણે સેંકડો લોકો હોસ્પિટલની પથારીએ પડ્યા છે. જોકે આ બધું હોવા છતાં સરકાર તો પોતાના જ ગુણગાન ગાવામાં પડી છે. રાજ્ય સરકાર ઘણા સમયથી નલ સે જલ દ્વારા લોકોને 100% શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવા કરે છે, પણ હવે ખુદ CR પાટીલના મંત્રાલય આ દાવાની પોલ ખોલી દીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ચક્રવાત ન્યૂઝ. CR પાટીલના જળ શક્તિ મંત્રાલય દ્વારા ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન રિપોર્ટમાં તારણો રજૂ કરાયા છે કે ગુજરાતમાં માત્ર 47% ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી શક્યું છે. આજે પાટનગર ગાંધીનગરમાં 31.9% અને મેટ્રો સિટી અમદાવાદમાં 46.1% ઘરોમાં જ પીવાલાયક પાણી પહોંચે છે. 33 પૈકી 19 જિલ્લામાં 50%થી પણ ઓછા ઘર સુધી નળ દ્વારા પીવાલાયક પાણી મળે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં 30મા ક્રમે રહ્યું છે. આ પરથી ગુજરાતમાં પીવાલાયક શુદ્ધ પાણીની શું સ્થિતિ છે તેનો અંદાજો તમે લગાવી શકો છો. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં અન્ય રાજ્યો કરતા પણ ગુજરાતમાં પીવાના પાણીની ગુણવત્તા નબળી કક્ષાની છે. હવે આ બધું જોતા બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની જનતા શું કરશે જો પીવા માટે શુદ્ધ પાણી નથી અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા જ નથી?